મંત્રીમંડળમાં સમાવેશ થતા પક્ષપલટો કરી જનાર નેતાઓને જેવો સોદો હશે તેવું સ્થાન મળશે અને જૂના સંઘના અને ભાજપના નેતાઓને ચાદર સંકેલવા અને વાહિંદા મારવાનો વારો આવશે. રાજકીય નેતા અને વિશ્લેષકોના નિવેદનોને ભરમાં સામે આવી. ભૂતકાળમાં જેને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય વિરોધ કરનારને શું મંત્રીમંડળમાં સમાવેશ મળશે? હાલ ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે પક્ષપલટો કરી અને ભાજપમાં ગયેલ નેતાઓ માટે મોટી ચર્ચાઓ બની છે. અગાઉ કોંગ્રેસમાં રહીને નેતાઓએ નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહને રંગાબિલ્લાની જોડી કહેનાર જનરલ ધ્યાન લીધેલા નેતાઓને હવે મંત્રીમંડળમાં સમાવેશ મળશે કે નહીં તે સવાલ છે. હાલ કોંગ્રેસમાં મોટું નામ ધરાવતા હતા તેવા મોટા ગજના નેતાઓ કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાયા તેવા નામોનું નક્કી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું. ત્યારે ભાજપમાં વર્ષોથી લોહી રેડેલા કાર્યકરો અને મોટા ગજના નેતાઓમાં નારાજગીનું મોજું જોવા મળી રહ્યું છે. હાલ તાજેતરમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના નામ છે તો સીજે ચાવડા અને હાર્દિક પટેલનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે. ગુજરાતના પ્રધાનમંડળનું આવતા દિવસોમાં વિસ્તરણ થવાનું છે એવી વાતો વારંવાર ભારતીય જનતા પાર્ટીના સોર્સિસમાંથી અને માધ્યમોમાં આવે છે. રાજકીય વ્યક્તિઓ તમામ અને ગુજરાતની પ્રજા એની નજરે એક બાબત ઉપર સ્થિર છે. કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળશે કે કેમ, આ બાબતની ચર્ચા દરેક જગ્યાએ ચાલી રહી છે. અર્જુનભાઈ મોઢવાડિયા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા, જેણે વર્ષો કોંગ્રેસ ચલાવી છે. નરેન્દ્રભાઈ અને અમિત શાહની જોડીને જે રંગા બિલ્લા તરીકે દરેક ભાષણમાં ઉલ્લેખ કરતા હતા, એનો હવે મંત્રીમંડળમાં સમાવેશ થશે કે કેમ એ બહુ ચર્ચાનો વિષય બન્યું છે. આ ઉપરાંત હાર્દિક પટેલ વિરમગામના ધારાસભ્ય, જેમણે જનરલ ડાયર કીધા હતા અમિત શાહને અને સરકાર સામે આંદોલન કરતી વખતે બેફામ બોલ્યા હતા, એવા હાર્દિક પટેલ, સીજે ચાવડા, આ બધાનો સમાવેશ થશે કે નહીં એ એક રસપ્રદ તારણ સુધી વાત પહોંચી છે. આમ તો ભારતીય જનતા પાર્ટીને અને એના શીર્ષક નેતૃત્વને જે લોકો ગાળો દે છે એને મંત્રીમંડળમાં સમાવવામાં કે ઊંચા હોદ્દા આપવામાં કોઈ જાતનો છોછ નથી એવું ગુજરાતની પ્રજાએ જોયું છે. ભારતીય જનતા પાર્ટીને મત આપવા કરતાં હું મારી આંગળી કાપી નાખીશ એવું કહેનારા આજે કેબિનેટ મિનિસ્ટર છે. નરેન્દ્રભાઈ મોદીને નંદો 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 ગાંડો કહેનારા પણ ધારાસભ્ય મિનિસ્ટર રહી ચૂક્યા છે. પછી ભલે હારી ગયા અને આખું પ્રકરણ જુદી રીતે ચાલ્યું. સૌથી વધુ અગત્યની વાત એ છે કે જો આ લોકોને જ્યારે પક્ષપલટો કરાવવામાં આવ્યો, દાખલા તરીકે અર્જુનભાઈ મોઢવાડિયા, હાર્દિકભાઈ પટેલ, સીજે ચાવડા સાહેબ, એને પક્ષપલટો કરાવવામાં આવ્યો ત્યારે શું સોદો થયો હતો એ પ્રમાણે એમનું મંત્રીમંડળમાં સ્થાન નિશ્ચિત થશે. અમે જે સાંભળતા આવ્યા છીએ, જ્યારે ભારતીય જનતા પાર્ટી ખરીદ વેચાણ સંઘ કોઈ ખરીદી કરે છે ત્યારે બે રીતે કરે છે. એવું અમે સાંભળ્યું છે કે એક એ પૈસાની ઓફર કરે છે, પૈસા આપે છે અને લઈ આવે છે. એવી વ્યક્તિઓને એ મંત્રીમંડળમાં સ્થાન આપશે નહીં, ફરીથી ટિકિટ પણ આપશે નહીં. અમુક લોકોને એવા વચન આપીને લઈ આવવામાં આવે છે કે તમને ધારાસભાની ટિકિટ આવતા ટર્મે પણ આપશું અને તમને કેબિનેટ મિનિસ્ટર વજનદાર ખાતા સાથે બનાવશું. અર્જુનભાઈ મોઢવાડિયા વિશે તો લોકોમાં જુદી જુદી ઘણી બધી વાતો ચાલી. કરોડોના બિલ ફસાણા છે, ક્યાંક એમના ડીલ અટકી ગયા છે. એટલે ડીલ અને હોદ્દો આ બે વસ્તુ જો ક્લિયર કરી હોય તો અર્જુનભાઈ ચોક્કસ કેબિનેટ મિનિસ્ટ્રીમાં સ્થાન પામશે. સીજે ચાવડા વિશે બહુ ચર્ચા નથી, પણ ચાવડા સાહેબ પણ જો પ્રોમિસથી ગયા હશે તો એ પણ મિનિસ્ટ્રીમાં આવશે. મજાની વાત એ છે
કે ભારતીય જનતા પાર્ટીના મિત્રો હવે ખૂબ અકળાણા છે, રિસર્ચરો ઉકળે છે. જ્યારે પણ ક્યાંય પણ વાતચીત થાય, જૂના સંઘના કાર્યકરો જે અત્યારે કોરાણે મૂકી દેવામાં આવ્યા છે, જૂના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જેને પણ કોરાણે મૂકી દીધા છે અને પક્ષમાં આજ કોઈ હાલચાલ પૂછતું નથી, એવા લોકો બળાપો કાઢે છે. કારણ કે એમને માટે બે જ કામ રહ્યા છે: પક્ષના કાર્યક્રમોમાં ચાદર પાથરવી અને ખુરશી સાફસૂફ કરી અને તૈયાર રાખવી, જેથી કોંગ્રેસમાંથી પક્ષપલટો કરે આવેલા લોકો ત્યાં જઈને બેસી જાય. ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીનું કોંગ્રેસીકરણ થઈ ગયું છે. મૂળ સંઘ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને કોઈ પૂછતું નથી. સંઘની મર્યાદા માત્ર વાઇસ ચાન્સેલરો નિમણૂક કરવા પૂરતી મર્યાદિત કરી દેવામાં આવી છે. આમ બધું વાતાવરણ જોતા આવતા દિવસોમાં જ્યારે મિનિસ્ટ્રી બનશે ત્યારે કેવા રૂપરંગ થશે ગુજરાતના રાજકારણના, એ રસપ્રદ બનશે. અને હું ફરીથી મારી વાત પૂરી કરતી વખતે કહું છું કે જેવો સોદો હશે એવું સ્થાન મળશે. ગુજરાતના પ્રધાનમંડળના વિસ્તરણમાં મુખ્યત્વે જે નામો આવે છે એમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાનું નામ છે. હવે અર્જુનભાઈ મોઢવાડિયા, સીજે ચાવડા અને ખાસ કરીને હાર્દિકના નામ પણ સાથે સાથે, હાર્દિક પટેલનું નામ પણ સાથે સાથે બોલાય છે. ભારતીય જનતા પાર્ટીના વિરોધ પક્ષમાં એટલે કે કોંગ્રેસમાં જ્યારે અર્જુનભાઈ અને બાકીના જે નેતાઓ હતા, જવાહર ચાવડા સહિતના, તેમણે મુખર થઈને ભારતીય જનતા પાર્ટીનો અને ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિરોધ કર્યો હતો. આજે તેઓ પાર્ટી બદલાઈ અને પુનઃ ભારતીય જનતા પાર્ટીમાં હવે આવી ગયા છે. અને જ્યારે એમની પસંદગીનો સવાલ આવે છે ત્યારે એ વાત પણ આવે છે કે ભૂતકાળમાં જેઓ કોંગ્રેસમાં રહી અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાનો વિરોધ કરનારા નેતા હોય એમને સ્થાન મળશે તો કેમ. પણ મને એવું લાગે છે કે જે પ્રોમિસ હાઈકમાન્ડે આપ્યા છે એ પાડવામાં આવશે. એનું મુખ્ય કારણ એ છે કે અર્જુનભાઈની વાત કરીએ ને તો અર્જુનભાઈને ભારતીય જનતા પાર્ટીમાં લાવવા માટે ગુજરાત સિવાયના રાજ્યના મુખ્યમંત્રીએ ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવી હતી. અને આ લોંગ આઉટસ્ટેન્ડિંગ એટલે કે 1 વર્ષથી વધારે થયા વેઇટિંગમાં, અને અર્જુનભાઈ ખૂબ જ સંયમપૂર્વક વેઇટિંગમાં રહ્યા છે. તો મને લાગે છે કે જો હવે પ્રધાનમંડળની રચના થઈ જાય તો આગામી નવરાત્રીથી દિવાળી સુધીમાં થઈ જાય, અધરવાઇઝ એ પછી કોકડું ગૂંચવાઈ જાય. અને જો પ્રધાનમંડળની રચના થશે તો તેમાં મને લાગે છે કે અર્જુનભાઈનું નામ ચોક્કસથી આવી